નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। ગીર સોમનાથ કોડીનાર શહેર તથા ઉનામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથથી સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પેઢાવાડા આનંદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ગીર સોમનાથ ઉના કોડીનાર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। કોડીનાર પેઢાવાડા આનંદપુર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। ઉનાના કંસારી દેલવાડા સિલોજ લામધાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। સુરેન્દ્રનગર લીંબડી અને ચુડા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। તો વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદનું આગમન થયું હતું। લીંબડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો। ચુડાના ગોખડવાડા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો। તો વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી। તો સુરેન્દ્રનગર લીંબડી અને ચુડા તાલુકામાં આજરોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। ભાવનગર સિયોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર સિહોર સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સિહોર તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો વરસાદ થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડતા જ ખેડૂતોના પાકોને જે પિયત પાણીનો પ્રશ્ન છે તે પણ હવે હલ થઈ ચૂક્યો છે। તો ભાવનગર સિયોર સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ આજરોજ મેઘો મન મૂકીને વરસ્યો હતો। સમાચાર છે ભાવનગરથી। ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદનું આગમન થયું હતું। 2 દિવસથી જ વરસાદ નહીં થતા તાપમાન પણ ઉચકાયું હતું। ગરમી જોવા મળી હતી અને ગરમી બાદ વરસાદ વરસતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ પડવાની સાથે જ ગટરો ઉભરાવાનું શરૂ થયું છે। તો વરસાદના પાણી સાથે દુર્ગંધયુક્ત પાણી પણ જોવા મળ્યું હતું। તો ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ પડતાની સાથે જ ભાવનગરમાં ગટરો ઉભરાઈ રહી છે। લોકોમાં રોગનો ભય જોવા મળી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી વખત ભાવનગરમાં મેઘરાજાએ કહી શકાય કે વરસવાનું શરૂ કર્યું છે। આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત દાદા પણ વાદળની સાથે સંતા કોકડી રમતા હતા। પરંતુ બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગમખોર વાતાવરણ વચ્ચે ભાવનગરમાં છૂટાછવાયા વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ છે। પરંતુ વરસાદ વરસવાની સાથે જ તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ પણ સતી થઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે જે દ્રશ્ય છે તેની અંદર ગટરનું પાણી છે તે ઉભરાઈને બહાર આવી રહ્યું છે। એક તરફ જે રીતના વરસાદ વરસે છે તેની સાથે જ ભાવનગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા છે તે સામે આવે છે। પરંતુ હાલ જે આપણે દ્રશ્ય જોઈએ છે કે ગટરનું પાણી અને વરસાદનું પાણી તે બંને છે તે કાયદેસર અલગ અલગ પડે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લાખો કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વાપરવામાં આવે છે, પરંતુ જ્યારે સામાન્ય વરસાદ વરસે ત્યારે આ જે કામગીરી છે માત્ર કાગળ પર અને કહી શકાય કે માત્ર કહેવા પૂરતી હોય તે સાબિત થઈ રહ્યું છે। એટલે જોઈએ છે કે આ વિસ્તારમાં પણ પાણી જે છે તે ભરાયેલું છે, કારણ કે જે લારીના દ્રશ્ય છે તે લારી છે તે મોટા ભાગની પાણીમાં ગરકાવ થઈ છે। હાલ તો ભાવનગરમાં જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 2 દિવસના ઉકળાટ બાદ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને સામાન્ય તાપની જે વધારો થયો હતો, ગરમીમાં વધારો થયો હતો, તેનાથી પણ રાહત મળી છે। ભાવનગરના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસવા વાતાવરણમાં કાંઈક પ્રસરી છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। બોટાદમાં ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર છે બોટાદથી શહેરને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો ગઢડા શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી।
શહેરના રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બોટાદમાં ગધડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થતા જ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મુખ્ય બજારમાં પણ વરસાદી માહોલની વચ્ચે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. તો ગધડા શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બોટાદના રાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સમાચાર છે બોટાદથી. આજરોજ રાણપુર ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 2 દિવસના વિરામ બાદ બોટાદના રાણપુર ખાતે પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાથે જ અનેક ગામોમાં પણ આજરોજ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે બજારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો માંગરોળમાં નાના કોઝવે પરથી પાણી ફરી વળ્યું છે. ભૂખી નદી ઉપરનો કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે. તો પાણી ફરી વળતા જ રસ્તાઓ પર અવરજવર માટે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો દ્રશ્ય આપ જોઈ શકો છો. માંગરોળના કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. તો માંગરોળના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. ત્યારે કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તડકેશ્વર ગામ નજીક સ્ટેટ હાઈવે 65 ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો પાણી ભરાતા જ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા જ વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. તો સુરતમાં કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહ્યું છે. સુરતમાં 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાથી સુરતમાં 7 જગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. તો મુખ્ય રથયાત્રા રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિરની રહેશે. સુરતમાં 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 4000 પોલીસ કર્મચારીઓ 3 જેસીપી બંદોબસ્તમાં ખડે પગે તૈનાત રહેશે. તો 20 એસીપી, 41 પીઆઈ, 150 પીએસઆઈ પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. અસામાજિક તત્વોને પણ રાઉન્ડઅપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો સુરત જિલ્લામાં 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી કે ભાગદોડ ન થાય તેના પર પોલીસ ચોક્કસપણે ધ્યાન આપશે. અમરેલીના વડિયામાં THR ઉત્પાદન કેન્દ્ર પર ચેકિંગ હાથ ધરાયું હતું. સમાચાર છે વડિયાથી. THR ઉત્પાદન કેન્દ્ર પર ચેકિંગ હાથ ધરાયું હતું. તો અમરેલીથી સમાચાર સામે આવ્યા છે. ICDS કેન્દ્ર પર જિલ્લા તંત્ર સંયુક્ત ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું. THR ઉત્પાદન કેન્દ્ર પર ચેકિંગ હાથ ધરાયું હતું. 107 આંગણવાડીઓમાં પોષણ આહાર વિતરણ થાય છે. તો ઉત્પાદન તારીખમાં તફાવત જોવા મળ્યો હતો અને મશીનરીમાં ક્લિનિંગમાં ક્ષતિ જણાઈ હતી. જૂનાગઢના વંથલીમાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વંથલીના સમાચાર છે. વંથલીમાં આજરોજ મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તો જૂનાગઢના વંથલી ખાતે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નગરપાલિકાનું દૂષિત પાણીને લઈને મહિલાઓએ ઘેરાવો કર્યો હતો.
દૂષિત પાણીની બોટલો અધિકારીઓ સમક્ષ મહિલાઓએ રજૂ કરી હતી. આજરોજ વંથલી ખાતે મહિલાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે પણ માંગ કરાઈ છે. તો દૂષિત પાણીને લઈને નગરપાલિકાને ઘેરાવો કર્યો હતો. પાણી મુદ્દે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે અને જેના લીધે મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો મહિલાઓએ નગરપાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા હતા. લેબોરેટરીમાં ચેકિંગ કરવા માટે માંગ કરી છે. મેપસી ચુડાસમા વંથલી નગરપાલિકા એકાઉન્ટ આજ રોજ વંથલીના હેઠાણપાડા વિસ્તારની મહિલાઓ જે ગંદી પાણી આવે છે એના વિશે રજૂઆત કરવા આવેલી છે. સાથે ગંદા પાણીના બોટલ પણ લઈ આવેલી હતી. આ ગંદુ પાણી હાલ હમણાં ચોમાસાની સિઝન હોય, નવું પાણી ભારે વરસાદને કારણે આવેલું હોય, જેથી ગંદુ પાણી આવે છે. ગંદુ પાણી ડોળું પાણી આવે છે અને આ પાણીનો તાત્કાલિક નિકાલ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. સીઓ સાહેબને પણ આ વિશે અમે જાણ કરેલ છે. અમારી પાસે હાલ ફિલ્ટર પાણી ન હોય એની હિસાબે અમે ફિલ્ટર પાણીનું વિતરણ કરી શકતા નથી. હું વાણવી હર્ષિદા અમારા વંથલી શહેરમાંથી હું બોલું છું. અમારા વંથલી શહેરમાં પાણીનું બહુ કંકાસ છે. અમારે 12 માસ પાણી વંથલીની અંદર એકદમ કાદવ, આખું જાણે કીચડ ગટરનું પાણી હોય એવું પાણી આપે છે. વંથલી શહેરની અંદર જ્યાં સુધી ફિલ્ટર પ્લાન્ટ પાણી નહીં આપે ત્યાં સુધી વંથલી વાળા અમારા વાસના કોઈ પાણીના વેરા નહીં ચૂકવે. હું વાણવી ગીતાબેન ડાયાભાઈ બોલું છું અને વંથલી શહેરમાંથી દલિત સમાજમાંથી અમે આવીએ છીએ. અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ. નગરપાલિકા અમે અત્યારે આવ્યા છીએ. અમારી રજૂઆત એક જ છે કે અમને પાણી ફિલ્ટરનું આપે, પાણી ડોરું આપે છે અમને, અને લીલું કાચ પાણી આવે છે. અમારી માંગ અમે અત્યારે આવ્યા છીએ પાણીની રજૂઆત કરવા, અને પાણી અમને ફિલ્ટર પાણી જોઈએ છે, પાણી ચોખ્ખું જોઈએ છે. અત્યારે પાણી અમને ડોરું આપે છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. તો વધુ એક સમાચાર સામે આવ્યા છે. એસઆઈટીની ટીમ દ્વારા ચોક્કસપણે હજુ પણ તપાસ યથાવત છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જમીન માલિક કમ ભાગીદારની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજકોટથી સમાચાર છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિક કમ ભાગીદારની જામીન અરજી નામંજૂર કરાઈ છે. રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના દુઃખદ મોત થયા તે બાબતમાં જમીન માલિક અશોકસિંહ અને કિરીટસિંહ દ્વારા રાજકોટની સેશન અદાલતમાં પોતાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા માટેની અરજી કરવામાં આવેલ હતી. જેમાં સુનાવણીના અંતે નામદાર કોર્ટ દ્વારા બંનેની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ છે. ખાસ તો કઈ પ્રકારની દલીલો છે? ખાસ પ્રકારની દલીલોમાં તેમની એવી દલીલો હતી કે ભાઈ પોતે જમીનના માલિક છે, પોતાને ઓછામાં ઓછા ભાગમાં ભાગીદારી પેઢીના તેઓ ભાગીદાર છે અને તેઓ બીજું કંઈ અન્ય તેમનો કોઈ રોલ નથી, જેથી તેમને જામીન ઉપર મુક્ત કરવા દરગુજાર નામદાર કોર્ટમાં કરેલ હતી. અને ખાસ કરીને જે અશોકસિંહ આરોપી છે તેમને આંખે દેખાતું ન હોય તે કારણસર પણ તેમને જામીન અરજી મંજૂર કરવા દરગુજર કરેલી હતી. પરંતુ સરકાર પક્ષ દ્વારા ખાસ કરીને જે દુઃખદ બનાવ બને છે તે અને તે સહિતના પોતાના ભાગીદારી દસ્તાવેજો નામદાર કોર્ટમાં તે પ્રમાણેની દલીલ કરવામાં આવેલ હતી અને તે ધ્યાને રાખીને નામદાર કોર્ટ દ્વારા બંનેની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવેલ છે. બોટાદમાં બાલેજીના વેફર્સના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. સમાચાર સામે આવ્યા છે બોટાદથી, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. બાલાજી વેફરના પેકેટમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. તો વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળતા જ બાળક ગભરાઈ ગયું હતું. બોટાદની ઘટના છે. બાલાજી વેફરની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. કલ્પેશ મેરના દીકરી બાલાજી વેફરનું પેકેટ લાવ્યા હતા. આ બાળક આ મરેલા ઉંદરને જોઈને ગભરાઈ ગયું હતું. ઉંદર નીકળતા જ તે વેફર જ્યાંથી લાવ્યો હતો ત્યાં ફરિયાદ કરવામાં આવી છે. તો બોટાદમાં કલ્પેશ મેરના દીકરી આ બાલાજી વેફરનું પેકેટ લાવ્યા હતા. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદનો કિસ્સો છે. બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. ગઈ છે. તો એસીબીની સફળ ટ્રેપનો મામલો છે. વડીલો પાર્જિત મિલકતમાં નામો કમી કરવા માટે લાંચ માંગી હતી. આગળની કાર્યવાહી કરવા માટે 9,000 રૂપિયાની માંગણી પણ કરી હતી.
તો એસીબીએ મહિલા તલાટી સોનલબેન દેસાઈને રંગે હાથ ઝડપી લીધા છે. જૂનાગઢમાં બેદરકાર 38 પોલીસ કર્મીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢમાં સમાચાર છે, બેદરકાર 38 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તો પરબધામ મેળાના બંદોબસ્ત બ્રીફિંગમાં કર્મીઓ ગેરહાજર રહ્યા હતા. પોલીસ કર્મચારીઓની બેદરકારી છે. બ્રીફિંગમાં હાજર ન રહેનાર પોલીસ કર્મચારીઓને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ પગલાં લીધા છે. તો કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો પણ માંગ્યો છે. 10 દિવસમાં જ ખુલાસો આપવા માટે સૂચના આપવામાં આવી છે. તો પોલીસ કર્મચારીઓની બેદરકારીને સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. પરબધામ મેળાના બંદોબસ્ત બ્રીફિંગમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. ભાવનગરમાં સિંહોર કોંગ્રેસ ખાડાઓની સમસ્યાને લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. સમાચાર છે, ભાવનગરથી વરસાદી માહોલની વચ્ચે ખાડાઓની સમસ્યા જોવા મળતી હોય છે, જેને લઈને સિંહોર કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સિંહોર બસ સ્ટેશન પાસે રોડ પર ચક્કાજામ કર્યો હતો. તો જવાબદાર વ્યક્તિઓને ખાડા પાસે રૂબરૂ બોલાવીને તેમના ઉધડા લીધા હતા. સિંહોર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ખાડાઓની સમસ્યાને લઈને આવેદનપત્ર અપાયું છે. સિંહોર બસ સ્ટેશન પાસે રોડ પર આજરોજ ચક્કાજામ કર્યો હતો અને જવાબદાર વ્યક્તિઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. તો ભાવનગરમાં સિંહોર કોંગ્રેસ ખાડાઓની સમસ્યાને લઈને રોડ પર ઉતરી આવ્યું હતું. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.